श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत वीडियो में આપણે ગુસાઈજીના વિવાહ સુધીનો પ્રસંગ જોયો। ગુસાઈજીનો વિવાહ રૂક્મિણી વહુજી સાથે થયો અને 6 પુત્ર અને 4 પુત્રીઓની પ્રાપ્તિ થઈ। ત્યાર પછી ગુસાઈજીની એક સેવિકા હતી ગળાની રાણી દુર્ગાવતી। એ દુર્ગાવતી રાણીએ ગુસાઈજીને ખૂબ આગ્રહ કર્યો કે આપ દ્વિતીય લગ્ન કરો, પાછું બીજી વાર વિવાહ કરો। એટલે રાણીના આગ્રહ માટે ગુસાઈજીએ પદ્માવતી વહુજી સાથે વિવાહ કર્યા। એટલે પદ્માવતી નામક કન્યા સાથે વિવાહ કર્યો અને ફરી ગૃહસ્થાશ્રમ સ્થાપિત કર્યો। અને આપશ્રીને પછી ઘનશ્યામજી એટલે આ પુત્રની પ્રાપ્તિ, એક પુત્રની પ્રાપ્તિ થઈ જેનું નામ ઘનશ્યામજી પાડવામાં આવ્યું। એવી રીતે 7 બાળકો એટલે જેને આપણે સપ્તગૃહ તરીકે 7 ગૃહ તરીકે ઓળખીએ છીએ। અને આ ગળાની રાણીએ જ મથુરામાં આ બધા પરિવાર માટે સતઘરા નામની એક સુંદર સ્થાન રહેવા માટે આપ્યું, જેને આપણે સતઘરા તરીકે ઓળખીએ છીએ। એટલે આ બધા 7 બાળકોનું જો ટૂંકમાં નામ યાદ રાખવા હોય બધાને તો GG BG RYG એવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ। એટલે ગિરધરજી, ગોવિંદજી, બાળકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી, એવી રીતે GG BG RYG આમ આપણે ટૂંકમાં બધાના નામ યાદ રાખી શકીએ છીએ। પછી આપશ્રીએ સ્થાયી નિવાસ અલ્હાબાદ પાસે અડેલમાં કર્યો, પણ જ્યારે ઉત્તરાવસ્થા એટલે વય વધવા માંડ્યું, વૃદ્ધાવસ્થા થોડીક નજીક આવી, ત્યાર પછી ગોકુળમાં વાસ કર્યો। અને ગોકુળથી આપ રોજ નિત્ય સેવા, પોતાનું જે સેવ્ય સ્વરૂપ હતું નવનીત પ્રિયાજીનું, એ નવનીત પ્રિયાજીની સેવામાં પહોંચી અને પછી ઘોડા પર બેસીને સીધા જતીપુરા શ્રીનાથજીની સેવામાં પહોંચતા। ગિરિરાજજી ઉપર જે શ્રીનાથજીનું મંદિર છે ત્યાં શ્રીનાથજીની સેવામાં પહોંચતા અને ત્યાં રાજભોગ વગેરે સુધીની બધી જ સેવા પહોંચતા। પછી જે અનવસરનો સમય હોય ત્યારે ગ્રંથોનું અધ્યયન કરતા, લેખન કાર્ય કરતા અને સાયંકાળ સુધીની જે બધી સેવા હોય ત્યાં સુધી પહોંચી અને પાછા સાંજના ગોકુલ પધારતા। આવી રીતે રોજનો ક્રમ એટલો શ્રમ લેતા। ત્યારે એક સેવકે કીધું કે આપ આટલો શ્રમ શું કામ લો છો, આપ એક જગ્યાએ બિરાજો। ત્યારે ગુસાઈજીએ સુંદર ઉત્તર આપ્યો કે સંયોગ અને વિપ્રયોગ, કે જ્યારે હું મારા નવનીત પ્રિયાજીની સેવામાં હોઉં છું ત્યારે મારે શ્રીનાથજીનો વિરહ થાય છે, અને જ્યારે શ્રીનાથજીની સેવામાં હોઉં છું ત્યારે નવનીત પ્રિયાજીનો વિરહ થાય છે। એટલે સંયોગ અને વિયોગ આ બંનેનું સુખ જ્યારે એકી સાથે પ્રાપ્ત થાય તે પુષ્ટિ માર્ગમાં ફલિત કહેવાય છે, ફલરૂપ કહેવાય છે। આમ તો ગુસાઈજીને બધું જ ફલિત હતું, સ્વયં ભગવત સ્વરૂપ જ હતા, પણ છતાં લોકોની સામે આ ઉદાહરણ આપવા માટે, લોકોને આ વસ્તુ સમજાવવા માટે સ્વયં એ રીતે પરિશ્રમ લેતા। પછી વિઠ્ઠલનાથજીની જે વિદ્વત્તા અને એટલે કે અતિ પ્રિય પ્રતિભાના કારણે અનેક સેવકો શરણમાં આવ્યા, જે મોટા મોટા રાજઘરાણાના હતા। રાજા તોડરમલ, રાણી દુર્ગાવતી, પછી તાજ બીબી, છત્તસ્વામી, ચતુર્બુદ્દાસ, બિરબલ, તાનસેન, રાજા આશકરણ, એવા અનેક વિખ્યાત વ્યક્તિઓ જે બધા જ ગુસાઈજીના સેવક બન્યા હતા। કેમ કે એમણે બધાએ જોયું કે ગુસાઈજી એકદમ ધાર્મિક આચરણવાળા છે અને દિવ્ય પ્રતિભા શક્તિવાળા છે। અને તે સમયનો જે બાદશાહ હતો અકબર બાદશાહ, એ પણ ગુસાઈજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયો હતો અને બિરબલના માધ્યમથી એ બાદશાહ પણ શરણે આવ્યો હતો। પછી બાદશાહે ગાયોના રક્ષક તરીકે વિઠ્ઠલનાથજીને ગોસાઈ નામની પદવી આપી હતી। આ પદવીથી વિભૂષિત કર્યા હતા, એમનું સન્માન કર્યું હતું। અને ત્યારથી પછી વિઠ્ઠલનાથજી ગુસાઈજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા। એટલે વિઠ્ઠલનાથજીનું આ જે આપણે ગુસાઈજી કહીએ છીએ, આ જે નામ એમનું પ્રચલિત થયું એ
અકબર બાદશાહે એમને જે પદવી બહાલ કરી હતી એ રીતે એ પ્રસિદ્ધ થયું. અને અકબર બાદશાહે પછી ગોકુલમાં આપશ્રીને બધાને નિવાસ કરવા માટે અને ગૌશાળા માટે પણ દાનમાં જમીન આપી હતી. અને એમના જે બધા અનુયાયીઓ છે, એટલે કે એમના બધા જે સેવકો છે, એ બધા સેવકોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતે એક વિશેષ ફરમાન પણ બહાર પાડ્યું હતું. એટલે એક બધાને ફરમાન કહ્યું હતું કે કોઈ પણ એમના અનુયાયીઓને, એમના પરિવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના પહોંચાડે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.